જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है। पाप माय पड़ी पर मेहरा थी दूगी दुनिया पाप माय पड़ी पर मेहरा थी दूगी पर मेहरे एया कादा नाई है बचावनारा पर मेहरे एया कादा नाई है बचावनारा। जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है। पर मेरा बेंदो या कोई क्या एक ना एक पहाल दो वाड़ियो पर मेरा बेंदो या कोई क्या एक ना एक पहाल दो वाड़ियो आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो। जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है। वाला बाबोए प्रभु यीशु ख्रिस्ता सामर्थ्य नाम में बद्दान सलाम पाठवजे। वाला बाबोए जीवना गोठ प्रोग्राम तुम्हेर वच में लेता आमा आनंद खुशी अनुभव जे तुमा बदे
પ્રોગ્રામ વનાયા માટે તૈયાર હો જા, શાંતિથી જીવનના ગોઠ વના જા. આપણા બધે શીખી રહીએ હે કે માણસની જિંદગી ઘણી ટૂંકી હે. ઈશ્વરે જો વે મહાન યા દુનિયામાં લેનો તો વે અમર જિંદગી આતી, પણ માણસે પાપ કોયા અને માણસની જિંદગીની અંદર ટૂંકા જીવન એના. બાઇબલ ધર્મશાસ્ત્ર આની અંદર લખવામાં એના ગીતશાસ્ત્રો ત્યાં 90મો અધ્યાય અને ત્યાં 5મી કલમમાં કે માણસને જીવન ઊંઘ સમાન હે, નિંદ્રા સમાન હે. અને દેવના વચનમાં લખલા હે અયુબના પુસ્તક અને ચા 20મો અધ્યાય અને ચા 8મી કલમ, તે સ્વપ્નની પેઠે ઉડી જાય અને ચા પત્તો લાગે નહીં. રાતના અંદર જે સ્વપ્ન અને સંદર્શન માફક તે લોપ હોઈ જાય. માણસની જિંદગી સ્વપ્નો જેવી હે. માણસની જિંદગી એક રાતના પહોરમાં નીંદ સમાન હે. નોડી જિંદગી વિશે હું કદી ઘમંડ નહીં કોઈ. માણસ આજે હે અને કાલે નહીં હોઈ શકે, પણ દેવા વચનની અંદર માણસની જિંદગી ટૂંકા સમયની હે. અને આ ટૂંકા સમયમાં વાલા બાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઓળખી લેના સમય એ ગયો. અને તુમા ઓળખીને ચા પાછળ યેત હોડે દેવા ઈચ્છા હે. અને જો તુમા અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં જાણતે હરી તો જીવનના ગોઠ પ્રોગ્રામ હોનાતે તુમા એ સાચા પરમેશ્વરનો પોહો હે એ કે તુમે માના પડે. માવાલા બાબોએ દેવા વચનની અંદર મહાજિંદગીના વિશે ઘણી વાતો લખવામાં એ નહીં. અને એ વાતો એ હે કે મહાજિંદગી એક 4 આંગળ જેટલી જ હે. ગીતશાસ્ત્રના પુસ્તકને ચા 39મો અધ્યાય ચા 5મી કલમમાં કે માણસના દેહ એક મુઠ્ઠીભર સમાન દેવે કોયા. બહુ લાંબી જિંદગી નહીં રોય. હું જીવે બહુ તો તી 70 વર્ષ સુધી જીવે. અને બળના કારણ કદાચ ત્યાં જીવનમાં 80 વર્ષ હોય, પણ માણસની જિંદગી બહુ લાંબી જિંદગી નહીં હે. અને આ જિંદગીની અંદર દેવને ઓળખીને જીવવાની જીવાત હે તે જાણી લા પડે. અને અત્યાર સુધી તમારા જીવનના ગોઠ ઓનાતે હે તો વે પરમેશ્વરાલ તમે સાચી રીતે ઓળખ્યો નહીં હોય તો માવાલા બાબોએ ચાલ ઓળખીને તમે જીવન પરમેશ્વરા હાથમાં સોંપી દેજા. બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર લખવામાં એના સભા શિક્ષકના પુસ્તકની અંદર અને દેવના વચન હે કે નાખે કાં તો જુવાનીના દિવસોમાં તું તા સર્જનહારને વધારે યાદ કોઈ લે. ખોટા અને માઠા દિવસો એ ત્યાં પહેલા અને જે વિશે તું હે કે નાખે કે ત્યાંમાં કાંઈ મન સુખ નહીં હે ત્યાં યતા પહેલા ઈશ્વરને વધારે યાદ કોઈ લે. પ્રિય માં વાલા બાબો હે માણસના જીવન એક થોડા જીવન હે કા ઊંઘ એની અને જાગી ગઈએ થોડા જ હે. અને માણસ આજે હે ને કાલે નહીં પણ હોઈ શકે. અનોડા જીવનની અંદર તુમા કદી પણ વધારે ઘમંડ નહીં કોઈ શકાય. અને જો તમે જિંદગીની અંદર કોઈ આશા નહીં ઓરી અને એ કે તુમા અત્યાર સુધી જીવન પસાર કોઈ રહી હે તો તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ જયા. બહુ દૂરમાં હોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીકીય અનુભવ કોઈને એયા કે તો સામર્થ્ય ઉત્તમ પ્રભુ હે. તે માટે યા દુનિયામાં જ્યાં પોતાના જીવન દે દેના અને તે 33.5 વર્ષ સુધી યા દુનિયામાં રહ્યો
અને આડા ઊભા લાકડાવે ત્યાં પોતાના જીવન દે દેના મહા જિંદગીને બચાવવાના માટે માણસે અમરત્વ ગુમાવી દીધા દેના અને એ અમરત્વને પાછી એક વખત દા માટે દેવ જહાન દયા કોઈ. અને બાઇબલ એ કહે કે જોવે માણસને દેવે બનાવ્યા ત્યારે તોવે દેવ કહેતા થોડોક ઉતરતો સૂરજો, પણ માહું પાપમાં પડવાના લીધે દેવ કરતા ઓર નીચો જતો રહ્યો અને નર્કના તરફ તો બનતો ચાલ્યો. પણ દેવની કૃપા જઈ ત્યાં મહાન ફરી એક વખત ઈશ્વર દયા કોઈને દેવની નજદીકમાં લઈયા માગે અને ઓડા સમયના માટે ઈશ્વરે પોતાના પહાડ દોવાડ્યો અને ત્યાં કિંમતી જીવ છે મહા જીવનના માટે દે દેની. દેવે જગતે ઓડો મોટો પ્રેમ કોયો કચા પોતાના એકના એક પહાલ યા દુનિયામાં દોવાડી દેનો અને તે પોતાનો જીવ તે મહા જીવનના માટે દેના અને ઓડી નકામી જિંદગીના માટે મહાલ બચાવવા માટે જે કૃપા કોઈ. અને મા વાલા બાબો અહીં જે પોતાનો કિંમતી લોહી તુમ્હે માટે વવડાવી દેના અને આજે બી તુમ્હે જિંદગીની અંદર તુમ્હા નાસી પાસ હોઈ ગઈ હરી અને તુમ્હે જે સ્વપ્ન જેવી જિંદગી હૈ અને જે માણસની જિંદગી ટૂંકી જિંદગી હૈ યામય તુમ્હા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને જીવે તો કોના હારા. અને બાઇબલ ધર્મશાસ્ત્ર કે ભાઈ સંપીને જીવે તો કોડા સારા અને શોભે. અને માણસના જિંદગી શોભાયમાન કવે હોઈ શકે જોવે તુમ્હા શોભતી રીતે પ્રેમની અંદર જીવા તોવે મા વાલા બાબોય દેવની સાથે પ્રેમથી ચાલા. તમે પડોશી સાથે પ્રેમમાં જીવા. તમે વિરોધ કરનારા ઓડા લોકો સાથે પ્રેમમાં જીવા તો તમે જિંદગી કામયાબી જિંદગી બની શકે. મા વાલા બાબોય એ ટૂંકી જિંદગીમાં કંઈક દેવા માટે કોતે જયા અને જો તમે આત્મિક રીતે तुम्हे પાસે કાંઈ જ નહીં હૈ તો આજે જ तुम्हे જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં દે દિયા. અત્યારે આપણા પ્રાર્થનામાં જાઉં तुम्हे આંખો બંધ કોતે પ્રાર્થના કોતે. આમે જીવતા જાગતા આકાશ પૃથ્વીના ધણી આમાં પ્રભુ તો સ્તુતિ પ્રશંસા કોજે. તું મહાન પ્રભુ હે તો મહા જિંદગીને બચાવવા માટે તું યા દુનિયામાં એનો માણસના જીવન સ્વપ્નો જેવા અને માણસના જીવન એક નીંદ સમાન હે અને યા જિંદગીના બચાવવાના માટે તું યા દુનિયામાં આડા ઊભા લાકડાવે પોતાનો કિંમતી જીવ તે દેનો. પ્રભુ તો હવે બધે વ્યક્તિઓ વિશ્વાસ કોઈ અને તે બચી જાય ઓડી માં પ્રાર્થના હે. સર્વ આદર માન અને મહિમા પ્રભુ તું દેતા ઈસુ માં પ્રભુના સામર્થ્ય નામમાં પ્રાર્થના માગજે. આમેન. પ્રિય ભાવ અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है बादेज माहे तारण पामे. वहाला भाबो ही आम्हे सरनामा है कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002. धन्यवाद.